વિદ્યાકુંજ શાળા પરિવાર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી અને મહિમાસભર રીતે ઉજવે છે। આ વર્ષે પણ શાળામાં ગુરુ પૂર્ણિમાનું આયોજન ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું। ગુરુનો મહિમા આપણા જીવનમાં કાયમ રહે તેવી ભાવનાથી વિદ્યાકુંજ શાળામાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવને વિશેષ સ્વરૂપે ઉજવવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભાની શરૂઆત ગુરુવંદના સાથે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પૂર્વ આયોજનના ભાગરૂપે માતા પિતા મારા ગુરુ, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, મારું મિત્ર મારું ગુરુ, પ્રકૃતિ મારું ગુરુ જેવા વિષય પર લેખન કાર્ય, ચિત્ર દર્શન, ભૂલ સ્વીકાર, ક્ષમા યાચના અને ઋણ સ્વીકાર પત્ર લખ્યા। ગુરુજીના ચરણમાં પોતાનો ભાવ વંદના સાથે અર્પણ કર્યા। શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ગુરુ તરીકે માતા પિતા, આધ્યાત્મ ગુરુ, ધર્મ ગુરુ પ્રત્યે પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો હતો। શાળાના સંગીત વૃંદે પોતાના મધુર સવારે હૃદયના ભાવોને ગૂંથીને સરસ ભાવગીતો રજૂ કર્યા હતા। આજના કાર્યક્રમની વિશેષતાના ભાગરૂપે માતા પિતા ગુરુના સ્થાને તુલસી ક્યારો મૂકવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ ગુરુભાવથી પૂજન કરી પ્રદક્ષિણા કરી હતી। સાથે પ્રાયશ્ચિત કરવા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રાયશ્ચિત રૂપે પોતાની ભૂલોની ચિઠ્ઠી લખી તેને યજ્ઞમાં આહુતિ આપી હતી। સંસ્થાના ડિરેક્ટર શ્રી મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને, શિક્ષકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ ભાવ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ખરા અર્થમાં વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી ગયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાકુંજ પરિવારના શિક્ષક મિત્રો, વહીવટી કર્મચારી અને ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાના ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો હતો।